વરાછા વિસ્તારમાંથી ₹29,67,090ની મત્તાની શંકાસ્પદ તંબાકુ તથા પાન મસાલાનો મુદ્દામાલ ઝડપી પાડતી સુરત શહેર એસઓજી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓદ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા બહારથી નકલી તંબાકુ તથા પાન મસાલા આવતા હોવાનું ધ્યાને આવેલ હોય જે અનુસંધાને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ તે અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી એએસ સોનારા નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચનાના આધારે એસઓજીના અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી સરવૈયા નાઓની ટીમ બનાવી આવા તંબાકુ વેચાણ કરતા તથા સંગ્રહ કરતા ઈસમો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી. આ દરમિયાન સુરત શહેર એસઓજીના હેડ કોન્સ્ટેબલ ચક્ષીભાઈ શાંતિભાઈ તથા હેડ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગંભીરભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સુરત શહેરના નહેરુ નગર ઝૂંપડપટ્ટીમાં આઇકોન પ્લાઝાની બાજુમાં ગલીમાં રેડ કરી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. મારુતિ ગોલ્ડ પાન મસાલાના મોટા પેકેટ નંગ 10,200 જેની કુલ કિંમત ₹20,40,000 એમજીટી ચેવિંગ ટોબેકોના મોટા પેકેટ નંગ 10,200 જેની કુલ કિંમત ₹5,10,000 ઇન્ડિયાઝ ફાઇનેસ્ટ બ્લેન્ડ 5 kg નેટ વેટ પેકેટ નંગ 6 કુલ કિંમત ₹15,000 જેકે ટોબેકો 3,320 પેકેટ નંગ 1,204ની કુલ કિંમત ₹82,800 ચૈની તંબાકુ પ્રીમિયમ ફિલ્ટર મોટા પાઉચ નંગ 330 જેની કિંમત ₹50,490 એચએમડી ટોબેકોના પેકેટ નંગ 1,680 જેની કુલ કિંમત ₹2,68,800 જે તમામ મળી કુલ કિંમત ₹29,67,090ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.